ભરૂચ શહેરના મધ્ય ભાગમાં આવેલી અને પુરાતત્વ વિભાગ હસ્તકની રાષ્ટ્રીય ધરોહર ગણાતી જામા મસ્જિદના મૂળ સ્વરૂપને લઈને મોટો વિવાદ સામે આવ્યો છે। આ સ્થળ મૂળરૂપે સમડી વિહાર જૈન મંદિર તથા શ્રી ચક્રધર સ્વામીનું જન્મસ્થળ હોવાનો દાવો કરીને સનાતન ધર્મના સંતો આંદોલનના માર્ગે ઉતર્યા છે। ભરૂચના શક્તિનાથ ગ્રાઉન્ડ ખાતે સ્વામી મુક્તેશ્વરાનંદજી, સ્વામી રાજરાજેશ્વરીજી મહારાજ અને સ્વામી રાઘવેન્દ્રદાસજી સહિતના સંતોએ શાંતિપૂર્ણ ઉપવાસ આંદોલન શરૂ કર્યું હતું। સંતોએ આક્ષેપ કર્યો કે ભારત સરકારની માલિકીનું અને સંરક્ષિત રાષ્ટ્રીય ધરોહરનું સ્થળ હોવા છતાં ત્યાં નિયમોનું ઉલ્લંઘન કરીને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલી રહી છે તથા સ્થળની ઐતિહાસિક ઓળખ બદલવાના પ્રયાસો થઈ રહ્યા છે। વક્તાઓએ જણાવ્યું હતું કે રાષ્ટ્રીય ધરોહરની સુરક્ષા કરવી દરેક નાગરિકની ફરજ છે, પરંતુ તંત્રની નિષ્ક્રિયતા અને બેદરકારીને કારણે સંતો અને સમાજને આંદોલન કરવાનું મજબૂર બનવું પડ્યું છે। સંતોની મુખ્ય માંગ છે કે પુરાતત્વ વિભાગ કડક કાર્યવાહી કરી નિયમોનું પાલન કરાવે અને ઐતિહાસિક સ્થળને તેના મૂળ સ્વરૂપમાં પુનઃ સ્થાપિત કરે। હાલમાં શાંતિપૂર્ણ રીતે ઉપવાસ આંદોલન ચાલુ રાખવામાં આવ્યું છે। જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે તેવી ચેતવણી આપી છે। આજે સંતો દ્વારા અહીંયા એક અનશદ કાર્યક્રમ, ઉપવાસ કાર્યક્રમ જે જાહેર કર્યો છે કે અહીંયા ભરૂચમાં મહાનુભાવ સંપ્રદાયના સંસ્થાપક ચક્રધર સ્વામીની જન્મભૂમિ અને તે સ્થાને આવેલું એક ભવ્ય સ્થાન જે પુરાતત્વ વિભાગના હાથમાં છે અને સંપૂર્ણ એનું સ્થાપત્ય દર્શાવે છે। આપણે ફોટામાં જોઈએ તો એક હિન્દુ સ્થાપત્ય છે, પણ કઈ વર્ષો પહેલાં જ્યારે આ દેશમાં આતંકાઓનું શાસન હશે ત્યારે એમણે એને ખંડિત કરીને પોતાના એક બદલવા માટેનો પ્રયત્ન કર્યો, પણ છતાં સ્થાપત્ય નિયમ અનુસાર એ વખતની અંગ્રેજ સરકારે 1904માં આને પુરાતત્વ વિભાગમાં લઈ લીધું અને આજે પણ ભારત સરકારના પુરાતત્વ વિભાગના આધીન છે। તો એની સુરક્ષા કરવાની જવાબદારી પુરાતત્વ વિભાગની છે। એ હિન્દુ સ્મારક છે અને એને કેટલાક લોકો દ્વારા પરિવર્તિત કરવાના પ્રયત્નો થઈ રહ્યા છે। એની સામે સંતો આજે આંદોલન પર બેઠા છે કે અમે એવું નથી કહેતા કે હિન્દુઓને સોંપી દો, પણ પુરાતત્વ વિભાગના જે નિયમો છે એ નિયમ અનુસાર એનું સંચાલન થવું જોઈએ। એમાં કોઈક એક વિશેષ સમાજના લોકોને એમની ધાર્મિક ક્રિયા કરવાનો કોઈ પણ અધિકાર મળવો ના જોઈએ। આજુબાજુ જે કે દબાણો થયા છે અને આ સ્મારકને વિકૃત કરવા માટેના જે પ્રયાસો થયા છે એ નવું જેટલું બાંધકામ હોય બધું દૂર થવું જોઈએ અને પુરાતત્વ વિભાગના નિયમ અનુસાર એનું સંચાલન થવું જોઈએ એવી અમારી સૌ સંતોની માગ છે અને એ માગના સંદર્ભમાં અનશદ ઉપવાસ ઉપર અમારા સંતો બેઠા છે। વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ન્યૂઝ ભરૂચ।